રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અંજારમાં આવેલ શ્રી અંકલેશ્વર મહાદેવ મંદિરના ચોથા પાટોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। પરમ કૃપાળુ પરમાત્મા તેમજ વડીલો અને પુણ્યશાળી પૂર્વજોના આશીર્વાદ અને શુભ પ્રેરણાથી સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે તથા આત્મકલ્યાણ અર્થે અંજારમાં આવેલ શ્રી અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે અંકલેશ્વર મહાદેવ કમિટી, ગાયત્રી સોસાયટી, ગંગોત્રી સોસાયટી, જન્મોત્રી સોસાયટી, હાઉસિંગ બોર્ડ, સ્વામી વિવેકાનંદ નગર, દેવનગર તથા એકતા નગરના રહીશો દ્વારા શ્રી અંકલેશ્વર મહાદેવ મંદિરના ચોથા પાટોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે તારીખ 18 એપ્રિલથી 25 એપ્રિલ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે, જેમાં વોર્ડ નંબર 4ની વિવિધ સોસાયટીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે। રિપોર્ટર ભરત ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, કચ્છ। તો 7 દિવસનો કથાનો કરીને વિરામ પામતી હશે કથા, પણ આપણે આપણા જીવનમાંથી કથાનો કોઈ વિરામ ન પામવાની શ્રવણ મન અને નિત્યાભ્યાસ દ્વારા આપણે આપણું જીવન સાર્થક બને। કલૌ કેશવ કીર્તના સૈવના કલિયુગમાં માત્ર કીર્તનનું અને ભગવત શ્રવણનું મહત્વ સમજાવ્યું છે। એ ભાવથી આપણે સૌ સાથે મળી આસપાસના વિસ્તારમાં જે કંઈ હોય એને અહીં સુધી કથાના શ્રવણ સુધી પહોંચાડવું એક પણ એક મોટું પુણ્યનું કામ છે। વધારે વધારે લોકો પોતે કથાનું શ્રવણ કરે, મનન કરે, નિત્ય અભ્યાસ કરે। અભ્યાસના દાદાના ચરણમાં વંદન। સૌને રાધે રાધે। જય શ્રી સચ્ચિદાનંદ।